ચાલો 12 સાયન્સ ચેપ્ટર 4 લેક્ચર નંબર 9 91 MCQ બોલો હવે પેજ નંબર કયું હતું ચલો 91 માં આપણે થઈ ગયો છે બેટા એટલે આપણે 92 માં આવ્યા છે બોલતો બેટા 92 માં 5 ઓહમ અવરોધવાળા એ મીટરની રેન્જ બમણી કરવી હોય તો ખાલી જગ્યા જોઈએ. એ મીટરની રેન્જ બમણી કરવી છે એ મીટરની રેન્જ બમણી કરવી છે બમણી તો તેનો અવરોધ તો ખાલી જગ્યા જોઈએ 5 ઓહમનો અવરોધ સમાંતર 5 ઓહમનો અવરોધ શ્રેણીમાં 2.5 ઓહમનો અવરોધ સમાંતર તેની સાથે એક કામ કરીએ આપણું સૂત્ર શું હતું રેન્જ બમણી કરવી છે એટલે એનો મતલબ એમ થયો n બરાબર મારે 2 જોઈએ રેન્જ બમણી એવો શબ્દ વાપરો છે એ લોકોએ n બરાબર 2 જોઈએ કેમ રેન્જ બમણી કરવાની કીધી છે બેટા એનો મતલબ એમ થયો મારે n બરાબર 2 કેમ રેન્જ બમણી જે શન્ટ છે શન્ટના અવરોધને આપણે S કહેતા અને જે ગેલ્વેનોમીટર છે ગેલ્વેનોમીટર તો એના અવરોધને આપણે G કહેતા શન્ટના અવરોધને S કહેતા અને ગેલ્વેનોમીટરના અવરોધને આપણે G કહેતા શન્ટના અવરોધને S કહેતા અને ગેલ્વેનોના મીટરને G કહેતા એક મિનિટ ચલો ભાઈ અહીંયા તેના G કહેતા આ બમણું કીધું તો આપણું સૂત્ર હતું યાદ કરો S ઇઝ ઇક્વલ ટુ સંબંધ શું હતો ઓ બાળકો હા G અપોન n માઇનસ 1 એ જ હતો ને G એટલે G n માઇનસ 1 2 માઇનસ 1 આ તો G જ થઈ ગયો એટલે આ તો સૂત્ર તમારું સીધું એમ જ એવું કે S બરાબર G થવો જોઈએ તમારો શન્ટ અને ગેલ્વેનોમીટર બે એક સરખા થવા જોઈએ આ તો એવું કીધું આમાં કઈ ઠેકાણું છે કે બંને S અને G છે ને એ બંનેના મૂલ્ય એક સરખા થવા જોઈએ ગેલ્વેનોમીટર અને બંનેનું અવરોધ એક સરખો હોવો જોઈએ બરાબર તો આપણે કેટલા ઓહમનો અવરોધ કીધો છે આ શન્ટ છે એ ગેલ્વેનોમીટરના અવરોધ જેટલો હોવો જોઈએ તો ગેલ્વેનોમીટરનો અવરોધ એટલે કોઈ કીધો છે G બરાબર 5 ઓહમ તો તમારે શન્ટ છે એની સાથે શન્ટ જે સમાંતર જોડવામાં આવે એ પણ 5 ઓહમનો હોવો જોઈએ એટલે તમારે ગેલ્વેનોમીટર સાથે 5 ઓહમનો અવરોધ સમાંતર જોડવો પડે એમ થાય એટલે આમ આ ગેલ્વેનોમીટર છે એની સાથે આપણો શન્ટ આ G S આ બંને 5 થવા જોઈએ S બરાબર G પરથી એટલે આ 5 ઓહમ છે તો આ પણ 5 ઓહમ થવું જોઈએ એ રીતે ચલો આગળ 93 ખાલી જગ્યાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહે છે. ખાલી જગ્યાને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે આપણે સૂત્ર હમણાં આગળ જ લખ્યું 91 માં લખેલું એને આપણે 5/I કહેતા પ્રવાહ સંવેદિતા અહીંયા તેને આપજો પ્રવાહ સંવેદિતાને આપણે 5/I કહેતા હવે 5/I એને ગુજરાતીમાં લખો એટલે વ્યાખ્યા બનાવી આપણે છેદમાં હોય એટલે આપણે વ્યાખ્યા બનાવવાની એક રીત છે છેદમાં છે એટલે વ્યાખ્યા બનાવવા તમારા દીકરાઓને આવડે છેદમાં હોય તો વ્યાખ્યા તમે કઈ રીતે બનાવવા દીકરાઓ કયો આ I છે I છેદમાં છે છેદમાં એટલે શબ્દ શું વાપરો એકમ અને આ 5 એનું કોણાવર્તન છે બરાબર આવર્તન છે તો શું લખાય એકમ શું લખાય મારા દીકરાઓ એકમ પ્રવાહ દીઠ આવર્તન પ્રવાહ સંવેદિતા 94 બોલો બેટા ખાલી જગ્યાને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહે છે. ખાલી જગ્યાને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા કહેવાય ખાલી જગ્યાને ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા એટલે એને 5/V કહેવાય 5/V અને વોલ્ટેજ સંવેદિતા કહીએ તો
તો આ એકમ પ્રવાહ દીઠ છે એના જગ્યાએ શું આવશે? એકમ વોલ્ટેજ દીઠ. એકમ વોલ્ટેજ દીઠ આવર્તન. પછી 55. બોલો બેટા. ચલિત ગુંજળાવાળા ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા. વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા. હવે એના માટે એક કામ કરીએ. અંદર હોય કોઈ મને ખબર નહીં, પણ આપણે વોલ્ટેજ પ્રવાહ સંવેદિતા આપણે મેં તમને 2 ટોર્ક કીધેલા. ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ડેશ લઈ લેવાનો. ટાઉ બરાબર આપણે શું લખીએ બેટા? મારા દીકરાઓ, હા, એન આઈ એ બી સાઇન થીટાનો આવે અને આના બરાબર આવે K5. મારે મેળવવું છે આ, તો 5/I પ્રવાહ સંવેદિતા તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે બેટા? એન, બરાબર મારા દીકરા? એન એ બી બાય કે. આવ્યું મારા દીકરાઓ? NAB/K કેટલા છે મિત્રો મારા? ચલો વાંધો નહીં, હજી ઓછા છે. NAB/K આ ક્લિયર થઈ ગયું સર. આમાં કોઈ આ પ્રવાહ સંવેદિતા આવી ગયું. હવે તમારે વોલ્ટેજ સંવેદિતા લેવું હોય તો અહીંયા 5/V જોઈએ. જો મારે વોલ્ટેજ સંવેદિતા લેવું હોય તો ચલો એક કામ કરો, અહીંયા એ જ કરીએ આપણે, અહીંયા જ કરીએ. આ જ પાછું પકડું તો NIAB ઇઝ ઇક્વલ ટુ K5. I ઇઝ ઇક્વલ ટુ V/R. પ્રવાહનું સૂત્ર આવે I ઇઝ ઇક્વલ ટુ V/R. અવરોધ, ઓમનો નિયમ, બરાબર? I ઇઝ ઇક્વલ ટુ V/R મારા દીકરાઓ. તો અહીંયા N નો N, I ઇઝ ઇક્વલ ટુ V/R. R એટલે ગેલ્વેનોમીટર છે એટલે એનો અવરોધ G. પછી બેટા A B ઇઝ ઇક્વલ ટુ K5. તો વ્યવસ્થિત લખો તો 5/V, બરાબર? અહીંયા V છેદમાં આવ્યું. તમારા દીકરા વ્યવસ્થિત લખાવે NAB/GK. તમારા દીકરા લખો 5/V ઇઝ ઇક્વલ ટુ NAB/K એટલે 1/G ગુણ્યા 5/I. હવે એ લોકોએ કયા સંબંધ આપ્યો છે? આને એ લોકોએ સિગ્મા વી કીધું છે પ્રવાહ સંવેદિતાને. એકમ વોલ્ટેજ દીઠ અને આ 1/G અને આને સિગ્મા આઈ કીધું છે વોલ્ટેજ સંવેદિતા. જો તમારો જવાબ આવી ગયો. ગમે ત્યારે વોલ્ટેજ કે પ્રવાહ સંવેદિતાની વાત આવે એટલે હું આ સૂત્ર યાદ કરી નાખું. મને આ મસ્ત ગમે. ટાઉ બરાબર ટાઉ ડેશ. ગમે ત્યારે. મારા દીકરાઓને ખબર કયો નંબર હે? 96. બોલ બેટા 96 બોલ પ્લીઝ. 96. એક વોલ્ટમીટરને 50 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડતા રેન્જ V મળે છે. જો તેને 500 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડીએ તો રેન્જ 2 વોલ્ટ મળે છે. તો વોલ્ટમીટરનો અવરોધ શોધો. એકવાર પાછું બોલ બેટા. એક વોલ્ટમીટરને 50 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડતા રેન્જ V મળે છે. જો તેને 500 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડીએ તો રેન્જ 2 વોલ્ટ મળે. તો વોલ્ટમીટરનો અવરોધ શોધો. પહેલા V છે, ખાલી રેન્જ V છે એમ જ છે ને. પછી 2V છે. ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપો. તો આપણે અવરોધ શોધવાનો કીધો છે. V એટલે 1 વોલ્ટ કે જે ગણો હોય. ચલો અહીંયા ધ્યાન આપો. પહેલા શ્રેણીમાં વોલ્ટમીટર માટે રેન્જનું સૂત્ર બોલો મારા દીકરા. વોલ્ટમીટર માટે R ઇઝ ઇક્વલ, મેં એ જ કીધેલું પહેલામાં સમાંતર હોય એટલે N ના છેદમાં G -1 અને G ઇન્ટુ N -1 અને G ના છેદમાં N -1 ને આમાં શું આવે? શ્રેણીમાં હોય તો લાઈનમાં લખી નાખવાનું G ઇન્ટુ N -1. એ વસ્તુ મેં તમને ક્લિયર કરાવ્યું પહેલાં. હવે આમાં 2 આપ્યું છે. પહેલાં રેન્જ કેટલી કીધી છે? પહેલો કિસ્સો એમાં કીધો છે. પહેલાં રેન્જ કેટલી કીધી છે? V. રેન્જ V છે એટલે N બરાબર V છે. N બરાબર V છે 50 ઓહ્મના અવરોધ સાથે જોડતા. ત્યારે R બરાબર 50 છે. શ્રેણી અવરોધ 50 છે. તેના પરથી સૂત્ર બને બેટા. એના પરથી સૂત્ર બને 50 બરાબર G
કૌંસમાં v માઇનસ 1 આ પહેલું ઇક્વેશન. અને બીજો કિસ્સો આપેલો છે. બીજામાં કેટલું કીધું છે? n કેટલા કીધા છે મારા દીકરા? 2v. ઓકે, હા લખું n 2v અને r ના 500 ઓહ્મના અવરોધ સાથે શ્રેણીમાં જોડીએ. 500 આપ્યો છે બેટા, એટલે એના પરથી તમારું સૂત્ર મળે 500 બરાબર g કૌંસમાં 2v માઇનસ 1. 1 મિનિટમાં દાખલો થઈ જાય, તમારે જેમ કરવો એમ કરો. આના પરથી g શોધવાનો છે, તમારે g શોધવાનો છે, વોલ્ટ મીટરનો અવરોધ શોધવાનો છે. જાતે કરી નાખો તો એ આવડે બેટા, જાતે કરી નાખજો. આ બે સમીકરણનું સોલ્યુશન લાવી દેવાનું છે, બરાબર? જાતે કરજો. ચલો v શોધજો. આ બેનો ડાયરેક્ટ ગુણોત્તર લઈ લો, આ બેનો ડાયરેક્ટ ગુણોત્તર લઈ લો. 50 ઉડી ગયા, g ઉડી ગયા. v માઇનસ v છેદમાં 2v માઇનસ 1 ને, બરાબર? એટલે તમને આના પરથી v મળે. સાંભળ, પહેલા v મેળવો. આ બેનો ગુણોત્તર લેશો પહેલા, ને પણ હવે હું આ બોલ્યો એટલે પહેલા એ સાંભળી લો. પહેલા બેનો ગુણોત્તર લ્યો તો v મળે. v ની કિંમત ગમે તે એકમાં મૂકી દો એમ, અથવા આમાંથી આ બાદ કરો ને તમે કરશો તોય થઈ જાય, અને ગુણાકાર કરી નાખો તોય થાય. પણ આ તમને જે ફાવે જાતે સોલ્યુશન લાવવાનું છે, હું નથી કરાવવાનું, બરાબર? ચલો આગળ. પછી કયું? 97. બોલો 97. આવર્તન મેળવવા માટે તેમાંથી અનુક્રમે 3 મિલી એમ્પિયર અને 5 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરવો પડતો હોય તો ખાલી જગ્યા. હા તો વાંચ આગળ. પછી વિકલ્પ વાંચ. એ પી એ ક્યુ કરતા વધુ સંવેદનશીલ છે. બી ક્યુ એ પી કરતા વધુ સંવેદનશીલ છે. સી પી અને ક્યુ બંને સરખા સંવેદનશીલ છે. અને ડી ક્યુની સંવેદનશીલતા પીની સંવેદનશીલતા કરતા 5/3 ગણી છે. હવે મને એક વસ્તુ કહો, તમે સંવેદનશીલતા કોને કહો? તમે સંવેદનશીલતા કોને કહો? ગેલ્વેનોમીટર વધુ સંવેદનશીલ છે અથવા ઓછો સંવેદનશીલ છે એ તમને કેવી રીતે ખબર પડે? ગેલ્વેનોમીટર એટલે આમ સંવેદનશીલ એટલે એકદમ એક્યુરેટ માપ બતાવે. ના, એવું નથી. આવર્તન વધારે થાય. વેરી ગુડ. આવર્તન વધારે થાય. વધુ સંવેદનશીલ એટલે અહીંયા આમ હોય, થોડોક પ્રવાહ પસાર કરો, તમે થોડોક પ્રવાહ પસાર કરો તેમ છતાં એનું આવર્તન મેક્સિમમ થાય. થોડાક પ્રવાહમાં આવર્તન વધુ, આ યાદ રાખજો, બરાબર? અને ઓછો સંવેદન એટલે વધુ, આ થોડાક પ્રવાહમાં આવર્તન વધુ, તો આ વધુ સંવેદનશીલ કહેવાય. અને એનું ઊંધું તો ઓછો સંવેદનશીલ. હવે અંદર જો તમને 2 ગેલ્વેનોમીટર કીધા છે, એક પી કીધો છે અને એક ક્યુ કીધો છે. આ પી છે અને આ ક્યુ છે, બરાબર? હવે આમાં બેમાં આપણે આવર્તન 10 કાપા બતાવવાનું છે. એટલે આમ હોય તો વિચારો, આ આપણું 0, આમ તો વચ્ચેથી આવે. ગેલ્વેનોમીટર કીધા છે ને, હા, ત્યાં વચ્ચેથી આવશે આ 0, આ 5 અને આ 10. બેમાં મારે અહીંયાથી એનું આવર્તન અહીંયા સુધી લઈ જવાનું છે, આટલું બતાવવાનું છે. 2 ગેલ્વેનોમીટરમાં 10 કાપાનું આવર્તન બતાવવાનું છે. 10 કાપાનું આવર્તન બતાવવાનું છે, બરાબર? હવે 10 કાપાનું આવર્તન બતાવવાનું છે, તો એમાં કીધું છે અનુક્રમે 3 એમ્પિયર અને 5 એમ્પિયર પ્રવાહ પસાર કરવાનો. તો આના માટે તમારે આમાંથી 3 એમ્પિયર પસાર કરવો પડે છે. મિલી છે ને, 3 મિલી એમ્પિયર. હા, 3 મિલી એમ્પિયર અને 5 મિલી એમ્પિયર. તેનો મતલબ એમ થયો કે આમાં જોશો તો આમાં ઓછા પ્રવાહ માટે 10 કાપા થયા, 3 મિલી માટે 10 થયા અને 5 માટે 10 થયા.
એટલે આમાં દરેકે અડધો કાપો એટલે આમાં એમ થાય કે 2 કાપાએ 1 મિલી એમ્પિયર થાય, જ્યારે આમાં 2 નહીં 3 કરતાં વધુ કાપાએ 1 મિલી એમ્પિયર થાય. એટલે 1 મિલી એમ્પિયર માટે આમાં બંનેમાં આમાં 1 મિલી એમ્પિયર ખસેડવું હોય તો 2 કાપા ખસવું પડે, અને આમાં 1 મિલી એમ્પિયર ખસવું હોય તો 3.33 કાપા ખસવું પડે. તો આમાં વધુ સંવેદનશીલ કોણ? ઓછા માટે આ વધુ ખાઈશો અને આ વધુ માટે ઓછો ખાઈશો. પી એટલે પી એ વધુ સંવેદનશીલ છે. પી વધુ સંવેદનશીલ છે. એટલે આ સમજો, ખાલી સંવેદનશીલ એટલે ડાયરેક્ટ મુદ્દો અંદર જેમ આપ્યું છે એમને આ કહેવા માંગે છે. આ રીતે 0 થી 10 કાપા ખસે છે. આમાં 3 મિલી એમ્પિયર માટે 10 કાપા ખસશે અને આમાં 5 મિલી એમ્પિયર માટે. પછી કયો 97 પછી 98. બોલો બેટા. 8 ઓહ્મ અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે 8 ઓહ્મ અવરોધ ગેલ્વેનોમીટર એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર 8 ઓહ્મ. સમાંતરમાં 2 ઓહ્મનો શન્ટ જોડેલો છે. સમાંતરમાં 2 ઓહ્મનો શન્ટ એટલે S. જો કુલ પ્રવાહ I બરાબર 1 એમ્પિયર હોય તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર 1 એમ્પિયર. 1 એમ્પિયર. તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? હવે અહીંયા તેને આપજો. એની આકૃતિ શન્ટવાળી આવે ને તો યાદ હોવી જોઈએ. અહીંયા ગેલ્વેનોમીટર આવે, અહીંયા આપણું શન્ટ આવે, સમાંતર જોડવું પડે. આ યાદ જ હોવું જોઈએ બેટા. મને ઊંઘમાંથી ઉઠીને કોઈ પૂછે ને તો મને આમાં ભૂલ ન થાય. આપણો આ કુલ પ્રવાહ I છે, આ ગેલ્વેનોમીટર છે, આ શન્ટ છે. આમાંથી જે પ્રવાહ જાય એ IG જાય અને આમાં જે પ્રવાહ જાય એ IS થાય, શન્ટમાંથી પસાર થતો પ્રવાહ IS. હું શોખ માટે આ નથી કરતો, આમાં તમને ખબર પડવી જોઈએ, કારણ કે મને આકૃતિ રકમ અહીં છે એટલે કંઈક મગજ ચાલ્યું મારું છે, આમ તો કામ આપે છે. શન્ટમાંથી પસાર થતો, કારણ કે આપણી પાસે શન્ટનું સૂત્ર નથી. આપણી પાસે શન્ટનું સૂત્ર છે પણ એમાં પ્રવાહ શન્ટનો નથી આવતો. સૂત્ર શું હતું? S ઇઝ ઇક્વલ ટુ, બોલો તો જોયા વગર. S ઇઝ ઇક્વલ ટુ GIG ના છેદમાં I માઇનસ IG. બાકીના બધા બોલો અથવા મનમાં બોલો એવું માની લેવું છું, બરાબર? આપણે અવાજ નથી કરવો. GIG ના છેદમાં I માઇનસ IG. તો તમે આમાં જુઓ, S છે, G છે, IG નથી. S છે, G છે ને I છે, તો તમને એના પરથી IG મળશે. જુઓ, પણ આપણે IG નથી શોધવાનું. આપણે એ લોકોએ કીધું છે IS શોધો, શન્ટમાંથી પસાર થતો પ્રવાહ. એટલે મેં આ કિંમત મૂકી છે. હવે અહીંયા જો, અહીંયા આની અંદર ડાયરેક્ટ કિંમત મૂકો એવું નથી કરવું. પહેલાં IG ને સૂત્રનો કરતાં બનાવી દઈએ. તો કિંમત મૂકો કેટલી છે? S બરાબર 2 8 IG છેદમાં 1 માઇનસ IG. તો ડાયરેક્ટ લખાવો બેટા. 2 માઇનસ 2 IG બરાબર 8 IG. તો આ બાજુ જાય તો 10 IG. 2 બરાબર 10 IG. તો IG બરાબર 0.2 એમ્પિયર. તો IG 0.2 એમ્પિયર આવ્યો. ધ્યાન રાખજો, IG આવ્યો 0.2 એમ્પિયર. એટલે આમાંથી 0.2 છે. તો નાના છોકરાને ખબર પડે. અહીંયા આ જંક્શન O પાસે ક્રિચોફનો બીજો નિયમ. ચલો, O પાસે ક્રિચોફનો બીજો નિયમ મૂકું તો I બરાબર IG IS. તો કેટલા થાય? I બરાબર બોલો 1 બરાબર 0.2 વત્તા IS. તો IS ડાયરેક્ટ એમનો જ મળી જાય. IS બરાબર 0.8. ડાયરેક્ટ લખાય, પણ હવે તમને સમજૂતી માટે આખો દાખલો કર્યો. હવે એ લોકોએ કેમ કર્યો છે? એ લોકોએ ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે. તો એ લોકો સૂત્ર કેવી રીતે આપ્યું? સૂત્ર મેળવવું છે બેટા. સૂત્ર મેળવવું છે. ચલો, સૂત્ર મેળવવું કઈ નથી. આને ખાલી ટ્રાન્સફર કર્યું હશે બીજામાં. સો એ ટ્રાન્સફર એટલે શું કહેવાય? એને કન્વર્ટ. ટ્રાન્સફર તો ન બોલે એનાથી. અહીંયા તેને ચાલો, કોઈને ખબર પડી છે કેવી રીતે બનાવ્યું? કોઈ anyone?
પહેલાં હું લખી નાખું. સૂત્ર કયું હતું આપણું? એસ ઇઝ ઇક્વલ ટુ જી આઈજી છેદમાં આઈ માઇનસ આઈજી. ટૂંકમાં આપણે આઈજી નથી જોતા, તો બસ આઈજીની કિંમત મૂકી દેવો. હા, તો એ કિંમત મૂકી એસ ઇઝ ઇક્વલ ટુ જી, અહીંયા મૂકી દઈએ આઈ માઇનસ આઈએસ. છેદમાં લખો તો આઈ માઇનસ આઈ પ્લસ આઈએસ. ખબર પડી? કારણ કે આ કાઉન્સ છે એટલે અંદર આઈ માઇનસ આઈએસ આવે, આગળ માઇનસ એટલે નિશાની ઊંધી થઈ જાય. તો હવે જે ઉડે અને ઉડાડો, ઉડી જાય. કોણ ઉડે? આ બે ગયા. આઈએસ ઇઝ ઇક્વલ ટુ જી કાઉન્સમાં આઈ માઇનસ આઈએસ છેદમાં આઈએસ. એ લોકોએ તો અલગ કર્યો છે. અલગ કઈ નથી કર્યો. છેદમાં ઓકે એસ. સર તો આપણે જવાબ તો અલગ આવ્યો, અલગ નથી આવ્યો. હવે આને શું કર્યું છે પાછું? આઈએસ આ પછી અહીંયાથી કોમન કાઢ્યું છે એ લોકોએ. લાંબુ લંગર કર્યું છે. હવે અહીંયા જુઓ, પણ આમાં કિંમત મૂકો તો ચાલે, કારણ કે આપણી પાસે નહીં ચાલે. કેમ? આપણે આઈએસ ના સૂત્રમાં કરતા બનાવવું પડશે ને. એક જ મિનિટ આપો મને. ચલો અહીંયા તેને આપો. આ થશે આઈએસ ઇન્ટુ એસ ઇઝ ઇક્વલ ટુ જીઆઈ માઇનસ જીઆઈએસ. જીઆઈએસ ને આ બાજુ લઈ જાઓ, પ્લસ થઈ જાય તો આઈએસ ઇન્ટુ જી પ્લસ એસ ને આ બાજુ જીઆઈ. તો આઈએસ બરાબર જીના છેદમાં જી પ્લસ એસ ઇન્ટુ આઈ થઈ ગયું છે. આવી ગયું. એના કરતાં હું તો પેલું આપણને સાદું યાદ હતું, ખાલી એસમાં મૂકીને ખાલી પેલામાંથી બાદ કરવાનું હતું. મારી વાત કરું. એટલે આ સૂત્ર તમે ચલો ઓલરેડી પેલા તમે આપ્યા એટલા મોડે નથી થતા, આ ક્યાં મોડે કરવા? કરો તો સૌથી બેસ્ટ. ચલો 99 આવ્યા ને? ચલો સદી પૂરી થવાની છે. બોલો 99. 25 અવરોધ વાળા ગેલ્વેનોમીટર સાથે જી બરાબર 25 સમાંતરમાં 2.5 ઓહ્મનો શન્ટ જોડેલો હોય તો નીચે પૂછતો હોય શું કરવાનું? 25 પછી શન્ટ કેટલું આપ્યું છે? એસ 2.5 ઓહ્મ. ત્યાર પછી તો કુલ પ્રવાહ આઈનો કેટલામો ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે? આઈનો કેટલામો ભાગ ગેલ્વેનોમીટરમાંથી, એટલે આઈજી કેટલો છે એ જોઈ લેવાનો બેટા. આઈજી કેટલો છે એ જોઈ લેવાનો. ભાગ પૂછ્યો છે, ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે. ભાગ આવે ને એટલે હું મારા મગજમાં એટલી વસ્તુ યાદ રાખું. ભાગ આવે ને ભાગ, તો ભાગ એટલે આપણે આમ કરી નાખો ને આઈજી બાય આઈ, તો આપણું કામ થઈ જાય. તો તમને ભાગ જ બતાવે, બેનો ભાગ, કે આના કેટલા ભાગનો થાય. અથવા આઈજી શોધી નાખો આઈ સ્વરૂપમાં તો એ ચાલે. આઈજી શોધી નાખો આઈ સ્વરૂપમાં તો એ ચાલે. બરાબર? ખબર ન પડે. આપણું સૂત્ર કયું હતું? બોલો આપણું સૂત્ર. એસ ઇઝ ઇક્વલ ટુ જી કાઉન્સમાં જી આઈજી ના છેદમાં આઈ માઇનસ આઈજી. હવે કરશું શું આપણે? એસઆઈ માઇનસ એસ આઈજી આઈ. એક મિનિટ કિંમત મૂકી દઈએ થોડુંક. ચલો બધું પછી કરીએ. આ થઈ જીઆઈજી આઈજી. આઈજી તો હમણાં આપણે શોધ્યો નહીં ના, આપણે આઈએસ શોધ્યો છે. સોરી, એસ. હવે આ લખાઈ ગયું. જવા દે બેટા, આમાં કઈ ભૂલ નથી, જોતા જજો. ઓકે, આવી ગયું. તો આને છેદમાં લાવી દે. આઈજી ના છેદમાં આઈ અહીંયા ઇઝ ઇક્વલ ટુ એસ ના છેદમાં એસ પ્લસ જી. હા, આઈએસ છે તો જી ના છેદમાં. એવું તો સૂત્રો બનાવે છે એમ ને. ચલો ધ્યાન રાખજે ખાલી.
મને બતાવો ને તમે જો પૂરી એમ કહે છે IS છે તો જીના છેદમાં G પ્લસ S ઇન્ટુ I તો અહીંયા IG થાય તો Sના છેદમાં S પ્લસ G ઇન્ટુ I આમાંથી IGને સૂત્રમાં કરતા બનાવી દઉં તો IG ઇઝ ઇક્વલ ટુ Sના છેદમાં S પ્લસ G ઇન્ટુ I આ બે સૂત્ર તમારી પાસે બેના સૂત્ર આવી ગયા જો યાદ રાખો બસ આ નીટમાં આ જ કરાવે હું આ બધા સાબિત કરું છું અને જી નીટમાં આ જ સૂત્ર તમને ડાયરેક્ટ આપી દે આ સંટ સમજાવે ને પછી આ બધા સૂત્ર ડાયરેક્ટ મોઢે કરી દેવાના બેટા 1 મિનિટમાં મળી જાય 1 મિનિટમાં મળી જાય સાહેબ એમ કે IS સંટ બોલાય ને મારે તો આ સંટ હશે તો આ G એટલે જીના છેદમાં G પ્લસ S આ G છે તો આ G હોય તો Sના છેદમાં S પ્લસ G આ યાદ રાખવાનું ઓકે દીકરાઓ છેદમાં તો સરવાળો હા S હોય તો G G હોય તો S એવું યાદ રાખવું ઓકે અને આ આવે છેદમાં સરવાળો ચલો ડન આભાર તમારો ખૂબ ખૂબ સદી ચલો 100માં આપણે મહેનત કરવી જ નહીં પડશે તમને સદીનો રન વ્હાઇટમાં મળી ગયો જાતે કરી નાખવાનું બરાબર આપણે આમાં ખાલી સૂત્ર મેળવો. એ તો બસ આ ગુણોત્તર મેળવો એટલે કામ થઈ ગયું બેટા તમને એમ પૂછ્યું છે IG આના કરતાં કેટલા ગણો છે તો IG બાય I ચલો અહીંયા કિંમત મૂકે કેટલો છે બેટા 2.5 છેદમાં 25 વત્તા 2.5 જે જવાબ આવે એટલે IG બરાબર જે જવાબ આવે એના હાથે I આવી જાય કે આના કરતાં આટલા ગણો કે આટલામાં ભાગનો એ તમને અંદાજો આવી જાય બરાબર 100નો રન વ્હાઇટનો મળી ગયો છે જાતે કરવાનો છે મારે એમાં મહેનત નથી કરવાની બરાબર અને હમણાં 1 મિનિટ જો ચલો બોલો 101 ગેલ્વેનોમીટરને એ મીટરમાં બદલવા માટે ફરીથી આવી તો ગયું યાર એ જાતે આગળ બૂમો પાડીને કીધું યાદ છે ને મારા દીકરાઓને એકવાર બોલું શું સાંભળજો ગેલ્વેનોમીટરને એ મીટરમાં ફેરવવું હોય તો ગેલ્વેનોમીટર સાથે નાનામાં નાના મૂલ્યનો અવરોધ કેવો જોડવાનો સમાંતર જેને તમે સંટ કહો છો અને ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં ફેરવવું હોય તો મોટામાં મોટા મૂલ્યનો અવરોધ શ્રેણીમાં જોડવાનો જેને આપણે RS કહેતા શ્રેણી અવરોધ આ ઊંઘમાં કોઈ પૂછે તો એ આવડવું જોઈએ આ ભૂલાવવું જ ન જોઈએ ચલો 102 ગેલ્વેનોમીટરનો અવરોધ G છે તેની રેન્જ n ગણી કરતા શન્ટ S છોડવામાં આવે તો n બરાબર ચલો વાંચ પાછું ગેલ્વેનોમીટરનો અવરોધ G છે તેની રેન્જ n ગણી કરવા શન્ટ S છોડવામાં આવે તો n બરાબર સૂત્ર એની રેન્જ n ગણી કીધી છે રેન્જ n ગણી એટલે એનો મતલબ શું છે તમને ખબર પડવી જોઈએ કે એની રેન્જ જે છે રેન્જ n ગણી એનો મતલબ એમ એનો પ્રવાહ છે એ ગેલ્વેનોમીટરના પ્રવાહ કરતાં n ગણો થાય એનો પ્રવાહ છે એ n ગણો રેન્જ n ગણી એટલે કે એનો પ્રવાહ એ ગેલ્વેનોમીટરમાંથી જે પસાર થાય છે પ્રવાહ એના કરતાં n ગણો થાય રેન્જ n ગણી એનો મતલબ આવો થાય કે ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ પસાર થાય છે એના કરતાં એ n ગણો થાય બરાબર હવે બસ આપણે સૂત્ર આપણે શોધવાનું શું છે n શોધો n એ સૂત્ર સ્વરૂપે શોધવાનું છે તો આપણું સૂત્ર શોધવું સંટનું S ઇઝ ઇક્વલ ટુ સોરી રેન્જની વાત છે ને રેન્જ છે સોરી જીના છેદમાં n-1 જીના છેદમાં પણ આ તો n ગણું આવ્યું પણ આપણે n સ્વરૂપમાં સૂત્ર મેળવવાનું છે એટલે આ નહીં એમ તો આનું ડાયરેક્ટ સૂત્ર આપણને આવડે જ છે આ કરવાની કંઈ જરૂર છે જ નહીં ડાયરેક્ટ આપણને સૂત્ર આવડે જ છે બોલો S ઇઝ ઇક્વલ ટુ આ ઉપર લખ્યું મેં ડાયરેક્ટ S ઇઝ ઇક્વલ ટુ જીના છેદમાં n-1 n ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે n ને સૂત્રનો કરતા બનાવું તો S બાય G ઇઝ ઇક્વલ ટુ 1/n-1 થોડુંક લાંબુ કર્યું મેં તો n-1 ઇઝ ઇક્વલ ટુ ઉપર લઈ ગયો તો શું થશે G બાય S તો n ને સૂત્રનો કરતા બનાવો n ઇઝ ઇક્વલ ટુ G ના છેદમાં S પ્લસ 1 થઈ ગયું ડાયરેક્ટ કારણ કે આપણે શોધેલું જ છે રેન્જ n ગણી કરવા માટે
પણ હવે આ સૂત્ર કેમ આવ્યું, આ સૂત્ર કેમ આવ્યું, આ સૂત્ર કેવી રીતે આવ્યું, અમુકને પ્રશ્ન થાય તે વસ્તુ હું તમને હવે સમજાવું. અમુકને એમ થાય કે વાય થી સૂત્ર આવી, વાય નો કહેવાય, ક્યાંથી આ સૂત્ર આવ્યું, વેર અથવા હાવ. from where. ઓકે, ચાલો. બોયલા પરિસરના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વાંચો છો ને, ઓપ્શનમાં નથી, ખબર છે ને? તો હા એમાં પાસ થવું કમ્પલસરી જ છે. હા ખબર. નકર અમુક જણા તો ઇંગ્લિશને કાઢી નાખ્યું હોય એવું ગણે. તો અહીંયા ધ્યાન આપજો. આપણે શું કહેતા હતા? હા, કેવી રીતે એવું? જો સૂત્ર હતું S ઇઝ ઇક્વલ ટુ GIG છેદમાં I માઇનસ IG. પ્રવાહ ક્ષમતા n ગણી કરવાની કીધી છે. તો ધ્યાન આપજો, પ્રવાહ ક્ષમતા n ગણી, એનો મતલબ એમ કે I ઇઝ ઇક્વલ ટુ જે ગેલ્વેનોમીટરનો પ્રવાહ છે એના કરતા NIG કિંમત મૂકી દો. તો S ઇઝ ઇક્વલ ટુ GIG છેદમાં અહીંયા આવશે NIG માઇનસ IG કોમન કેન્સલ, તો G ના છેદમાં n માઇનસ 1. આ રીતે સૂત્ર સાબિત થઈ ગયું. બરાબર, આ રીતે સૂત્ર સાબિત થાય. એટલે આ સૂત્રની સાબિતી આપી. તમે ડાયરેક્ટ મોટે કરો તો એ ચાલે. ચલો, એના પછી 103 ઝડપથી બોલ બેટા. એક એમીટરનો અવરોધ R ઓહમ છે, જેમાંથી પસાર થતા અમુક પ્રવાહ માટે તેનું આવર્તન વાંચન 60 એમ્પિયર થી ઘટાડીને 20 એમ્પિયર કરવા માટે જરૂરી શન્ટનો અવરોધ હતો કેટલો? પહેલા R શરૂઆતમાં હતો 60 એમ્પિયર, અંતે કેટલો થયો? 20 એમ્પિયર. 20 એમ્પિયર. એટલે આમ જોવા જાય તો આના કરતા આ ત્રીજો ભાગ થયો, ત્રીજો ભાગ. તો બાળકો ત્રીજો ભાગ થયો, જો ત્રીજો ભાગ. એટલે આમાં ફરક શું પડ્યો? આ ત્રીજા ભાગનું થઈ ગયું બેટા. હવે વસ્તુ સમજો, ત્રીજો ભાગ થઈ ગયો. તો ત્રીજો ભાગ છે, તમારે કહેવાનું શું? તમારી ક્ષમતા જે છે એ ત્રીજા ભાગની થઈ ગઈ, રેન્જ તમારી ત્રીજા ભાગની થઈ ગઈ. આ 60 માપતા એના જગ્યાએ 20 થઈ ગયું. તો n ઇઝ ઇક્વલ ટુ 1/3. રેન્જ 3 ગણી ન કરી, 42. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.